લોકસભા ચૂંટણીને લઈને પોલીસ પણ હવે સતર્ક બની છે। ત્યારે વાત કરીશું રાજકોટમાં તો લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જેતપુર ડિવિઝનના ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ હતી અને જેમાં ચૂંટણીને લઈને રાજકોટના ગ્રામ્ય અને જેતપુર ડિવિઝનની માહિતી આપવામાં આવી હતી। ચૂંટણીને લઈને પોલીસે 14,685 જેટલા અલગ અલગ કેસોમાં અટકાયતી પગલાં લીધા છે અને 169 જેટલા તડીપાર પ્રપોઝલ કરવામાં આવ્યા છે અને 74 જેટલા પાસા કરવામાં આવ્યા છે। પ્રોહિબિશનના 1087 કેસો કરાયા છે અને ફૂડ પેટ્રોલિંગ અને ચેકિંગ દરમિયાન 7 કેસ હથિયારના કરવામાં આવ્યા છે। 1.95 લાખનો દેશી દારૂનો મુદ્દા માલ પણ પકડવામાં આવ્યો છે। ઇંગ્લિશ દારૂની 7,000થી વધુ બોટલો પકડી 20,17,000નો મુદ્દા માલ જપ્ત કર્યો છે। રાજકોટ ગ્રામ્ય પેરામિલિટરી ફોર્સ અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી। છેવાડાના ગામમાં મતદાન મથકો પર પેરામિલિટરી ફોર્સ સાથે પોલીસ, જીઆરડી, હોમગાર્ડ સહિત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે। 3 થી 4 ગામો વચ્ચે રૂટ પેટ્રોલિંગ મોબાઈલ વાન અને ઝોનના મોબાઈલ પેટ્રોલિંગ વાન રહેશે। મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તેવા પોલીસના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ડીવાયએસપી જેતપુર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આવો જાણીશું શું કહી રહ્યા છે ડીવાયએસપી। રાજકોટ ગ્રામ્ય જિલ્લા અને જેતપુર ડિવિઝનમાં ચૂંટણીલક્ષી જે કામગીરી થયેલ છે તેમાં કુલ 14,685 જેટલા અટકાયતી પગલાં અલગ અલગ આરોપીઓ વિરુદ્ધ લેવામાં આવેલ છે, જેમાંથી 169 જેટલી તડીપારની પ્રપોઝલ કરવામાં આવેલ છે, 74 જેટલી પાસા કરવામાં આવેલ છે અને પ્રોહિત રાણુના 1,087 કેસો કરવામાં આવેલ છે। જે તમામ પ્રિવેન્ટિવ એક્શન છે એ ફાઇનલ સ્ટેજ ઉપર છે અને પાસાની મોટાભાગના જે વોરંટ છે એની બજવણી થઈ ગયેલ છે, તડીપારના પણ મોટાભાગના વોરંટની બજવણી થઈ ગયેલ છે। ચૂંટણીલક્ષી જે ચેકપોસ્ટ ઉપર ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસને અલગ અલગ જે દારૂ અને જે હથિયારના કેસો છે તેમાં કુલ 7 હથિયારના કેસો કરવામાં આવેલ છે। દેશી દારૂના કુલ કેસોની કિંમત ગણીએ તો 1,95,000 જેટલી દેશી દારૂના મુદ્દામાલ પકડેલ છે। ઇંગ્લિશ દારૂની 7,000ની ઉપર બોટલો પકડી અને ટોટલ 20,17,000 જેટલી કિંમતનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ પકડેલ છે। અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા તેમજ જેતપુર ડિવિઝનમાં તમામ પોલીસ સ્ટેશનમાં જે સેન્સિટિવ તેમજ નોન સેન્સિટિવ ગામ છે તે તમામમાં પોલીસ તેમજ પેરામિલિટરી દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે। છેલ્લા 10 થી 15 દિવસથી રોજ સવાર સાંજ ફૂડ પેટ્રોલિંગ કરી અને પોલીસ તેમજ પેરામિલિટરી તમામ અધિકારીઓ સાથે કરે છે, જેથી લોકશાહીના પર્વમાં એક પબ્લિકમાં એક શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેવો એક માહોલ બનાવવાની પ્રયાસ છે અને તમામ જગ્યાએ શાંતિમય વાતાવરણ છે અને આ ચૂંટણીમાં જે મતદાનના દિવસે જે મતદાન થવાનું છે ત્યારે તમામ જગ્યાએ શાંતિ જળવાઈ રહેશે તેવી અમને અપેક્ષા છે અને અમારી પાસે પૂરતો પોલીસ ફોર્સ છે, પેરામિલિટરી છે, તમામ જે છેવાડાના ગામ છે અને બૂથ બિલ્ડિંગ છે તે તમામ જગ્યાએ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને પેરામિલિટરી તેમનું ડિપ્લોયમેન્ટ હશે અને 3 થી 4 ગામની વચ્ચે એક રૂટ પેટ્રોલિંગ મોબાઈલ હશે અને ઝોનલ પેટ્રોલિંગ મોબાઈલ હશે, જે તમામ કાયદો વ્યવસ્થાને પહોંચી વળવા માટે સક્ષમ છે અને અમારે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।